દોસ્તો નમસ્કાર। આજે હું એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું। એવું બાળક, એ બાળક મોટું થઈને કિશોર બને છે, યુવાન બને છે અને જીવનની અંદર જે અશક્ય વસ્તુ લાગતી હોય એને શક્ય બનાવી દે છે। મિત્રો, આ વિડિયો આપ બરાબર પૂરો જોજો। ખાસ કરીને નવી પેઢી યુવાનોને આ વિડિયો ખૂબ પ્રેરણા પૂરી પાડશે। મિત્રો, અરવલ્લીની ગિરિમાળાઓમાં ક્યાંક એની ગોદમાં છુપાયેલું એવું નાનકડું ગામ ઝુમસર ગામ અરવલ્લીની લગભગ ગિરિમાળાઓથી વીંટળાયેલું। ઝુમસર ગામમાં જાઓ એકવાર તમે તો એમ થાય કે અહીંયાથી નીકળવું મુશ્કેલ પડશે। એ વખતેના સમયમાં, આ ઘણા વર્ષો પહેલાની વાત કરું છું, એમાં એક નાનકડું ફૂલ પથ્થરમાં ઉગે છે। એમ કહીએ તો કોઈ અતિશોક્તિ ના કહેવાય, પહાડનું ગુલાબ। આ ગુલાબ ઉગે છે અને ધીમે 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 ખીલવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં એને ઘડી ઘડી અડચણો નડે છે, મુશ્કેલીઓ પડે છે, સમસ્યાઓ આવે છે। જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર જોવા પડે છે, પણ પિતાનો સહારો મળી જાય છે। પિતા ખૂબ અદ્ભુત માણસ હોય છે, ગામના સરપંચ પણ હોય છે। સરપંચ હોય છે એટલે એનો મતલબ એવો નહીં કે જબરજસ્ત સુખી માણસ હતા। એ પણ 2 ટાઈમ જમવાનું રડી લેતા હતા, એવા માણસ હતા, પણ અદ્ભુત માણસ, ઓનેસ્ટ સરપંચ જેઠાભાઈ। એમના સુપુત્ર નરેશભાઈની વાત કરીશું તો નરેશભાઈ ઝુમસરના નાનકડા ગામમાં જન્મે છે અને એ ઈડર સુધી ભણવા એ વખતે આવવું એ કલ્પના હતી। સપનું આવે કે ઈડર સુધી ભણવા જવું, અને ગમે તે રીતે નરેશભાઈએ એ વખતે નક્કી કર્યું કે મારે ભણીને આગળ જવું। મિત્રો, આ સમાજના યુવાનો માટે, સમાજની નવી જનરેશન માટે આ જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડે એવું નરેશભાઈ છે। નરેશભાઈ આજે તો પીએસઆઈ બની ગયા છે। જબરજસ્ત હસતો ચહેરો, નિરાભિમાની માણસ, સમાજના કોઈ પણ વ્યક્તિને મદદ કરવાની ભાવના, નવી પેઢી કેવી રીતે આગળ આવે એના માટે સતત પ્રયત્નો કરવા નરેશભાઈ દંપતી બંનેનું એ કામ છે। મિત્રો, નરેશભાઈ એટલે બહુ વિકાસ વાળા માણસ, જબરજસ્ત મગજમાં એમના એમ જ હોય કે મારે વિકાસ કરવો છે। આ માણસ ઝુમસરમાંથી નીકળીને બહાર ગયા ઈડર સુધી, ત્યાં એમએ સુધીની પદવી હિન્દી સાથે મેળવી। મિત્રો, પછી એમને ઘણા વિચારો, એ વખતે તો કોઈ નક્કી જ ના હોય કે ભાઈ મારે આ બનવું છે। એમને એવો વિચાર આવ્યો એ વખતે ટીચર બનવું છે, પ્રોફેસર બનવું છે, પણ અચાનક ત્યાં પોલીસની ભરતી પડી અને કોન્સ્ટેબલમાં તે લાગી ગયા। સખત મહેનત કરી। મિત્રો, પથ્થરોમાં આ માણસ દોડ્યા છે, આ માણસ પહાડો ચડ્યા છે પ્રેક્ટિસ કરવા માટે। ત્યાં કોઈ મેદાન નહોતું ઝુમસરમાં, પથ્થરો હતા, તળાવ હતું, તળાવની ખુલ્લી જગ્યા થાય ત્યારે તળાવમાં દોડવાનું, સખત વાંચવાનું। આમાંથી માણસ કોન્સ્ટેબલમાં ભરતી થયા, અને ભરતી થયા પછી પણ એ બેઠા નહીં, નરેશભાઈ બેઠા નહીં અને સતત પ્રયત્નો ચાલુ રાખ્યા, અને એમણે મનમાં નક્કી કર્યું હતું કે મારે પીએસઆઈ બનવું જ છે। મિત્રો, થોડાક વર્ષોમાં એણે જબરજસ્ત મહેનત કરી અને પીએસઆઈની એક્ઝામ આપી, અને મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રથમ ટ્રાયલમાં એ પાસ થઈ ગયા અને પીએસઆઈમાં લાગી ગયા। અત્યારે જબરજસ્ત પર્સનાલિટી, જબરજસ્ત કામ કરવાનું, સદાય લોકોના માટે વિચારવું, પરિવાર માટે વિચારવું મિત્રો, અને ઘણા લોકોને મદદ કરવી। આ માણસ જુદી જુદી મદદ કરે છે, કદાચ એમની મદદ એવી છે કે કોઈને કહેતા પણ નથી। તો આવા વ્યક્તિઓ સમાજમાં ખૂબ છે, પણ જણાતા નથી, આપણે જાણતા નથી। મિત્રો, આવા કોઈ વ્યક્તિઓ હોય તો આપણે એને બહાર કાઢો, એમાંથી પ્રેરણા મેળવવાની છે। નરેશભાઈ એક સ્પેશિયલ વ્યક્તિ છે। ઘણા વર્ષોથી એમના બાળપણથી હું એમને ઓળખું છું, એટલે એમની રગે રગ જાણું છું। બહુ માણસ, ઉમદા માણસ, દિલાવર માણસ। ગમે ત્યારે તમે જાઓ તો તમારી સાથે કોઈ અહમ નહીં કે હું પીએસઆઈ બની ગયો છું, ફોજદાર બની ગયો છું, એટલે આમ ટણી મારીને જવાનું, એવું કંઈ જ નહીં। એકદમ સરળ વ્યક્તિત્વ, સાલસ વ્યક્તિત્વ, અને આજની નવી પેઢીને શું કરવું છે એના માટેના પ્રયત્નો જબરજસ્ત કરે છે। એ પરોક્ષ પ્રયત્નો એમના એવા છે કે બહુ ઓછા લોકો એમના વિશે જાણતા હશે કે ભાઈ એ છુપી રીતે પણ યુવાનો માટે, આજની પેઢી માટે કંઈક કરે છે। મિત્રો, મારે વર્ષમાં લગભગ એમને એકાદ વાર પણ મળવાનું નહીં થતું હોય, પણ એમની જે છુપી બાબતો છે હું જાણું છું। કોઈ પણને મદદ કરવાની ભાવના, અને જબરજસ્ત બાબત એમની એ કહેવાય કે એ માણસ કોન્સ્ટેબલમાં હતા અને એમને મને ઘણીવાર મળેલા એ પહેલા તો કે મારે પીએસઆઈ સુધી તો પહોંચવું જ છે, મને તો વિશ્વાસ છે કે હજુ આગળ જશે। પછી મિત્રો, એમણે જબરજસ્ત મહેનત ચાલુ કરી। એક બાજુ ડ્યુટી હોય,
પોલીસની ડ્યુટી તો આપણે જાણીએ છીએ 24 કલાકની કોઈક વાર ડ્યુટી હોય, ક્યારે ઘરે આવવાનું નક્કી નહીં, ક્યાં અમદાવાદના કોઈ પણ જગ્યાએ મૂકી દે ખૂણે અને ત્યાં વાંચવાનું. એ માણસ સાથે પુસ્તકો રાખતા, મોબાઈલનો ઉપયોગ કરતા, જબરજસ્ત પરસેવેથી રગદોળ થઈ ગયા હોય. એકવાર મને એરોડ્રામ પર મળેલા, ત્યાં આગળ પણ એમણે આ ચર્ચા પીએસઆઈની એક્ઝામ કેવી રીતે આપવાની છે, સ્પર્ધાત્મક પરીક્ષા, એની વાત કરેલી, બીજી કોઈ વાત નહીં. તો મિત્રો, આવા નરેશભાઈ જેવા જો વ્યક્તિઓ સમાજમાં હશે અને છુપા હોય, ઘણા માણસો છે છુપા, તો એમને આપણે બહાર કાઢીશું અને આજની નવી પેઢીને આપણે સમજાવીશું કે ભાઈ આ માણસો જબરજસ્ત વેદનામાંથી પણ પસાર થયા છે. આ માણસો જબરજસ્ત દુઃખ, સમસ્યાઓ, અડચણો, હર્ડલ્સ, જીવનમાં હિન્ડ્રન્સ ઘણી બધી આવી છે એમને, છતાં પણ એમાંથી પણ હિંમત રાખીને બહાર નીકળ્યા છે અને આજે એક સરસ પીએસઆઈ, હું તો એવું કહું છું કે સફર પીએસઆઈ બન્યા છે. અને આવા સફર પીએસઆઈને હું પણ સેલ્યુટ મારું છું, કારણ કે આવા માણસો સમાજમાં હશે તો સમાજ, આ કોઈ પણ સમાજની વાત છે, કોઈ એક સમાજની વાત નથી, આખા દેશને હું સમાજ ગણું છું, આખી દુનિયા પણ આપણો સમાજ છે મિત્રો. તો આવા મિત્રો આપણને ખૂબ કહી જાય છે, શાનમાં કહી જાય છે, એમના કામ ઉપરથી કહી જાય છે અને આવા મિત્રોનો પ્રચાર પ્રસાર થવો જ જોઈએ. મિત્રો, હું તો આપને કહું છું, વિનંતી કરું છું કે જો આવા કોઈ છુપા રત્નો આપણા સમાજના હોય તો આવા રત્નો મારા સુધી પહોંચાડજો, એમના વિશે વાત કરીશું તો નવી પેઢીને પણ જાણકારી મળશે અને એ નવી પેઢી નરેશભાઈ જેવા પીએસઆઈ, ફદ્દર જેવા માણસમાંથી કંઈક શીખીને આગળ આવશે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. મિત્રો, इकबाल एक शेर हूं તમને कहूं છું, खुदी को कर बुलंद इतना की, खुदी को कर बुलंद इतना की, हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है, बता तेरी रजा क्या है. મિત્રો, આ ઇકબાલનો શેર પણ આપણે, મેં પણ આવા કેટલાય કાવ્યો, શેર લખ્યા છે. તો મિત્રો, આપ નરેશભાઈમાંથી પ્રેરણા મેળવી શકો છો અને નરેશભાઈ જેવા નહીં પણ નરેશભાઈથી એક અલગ વ્યક્તિત્વ તમારું ઊભું કરી શકો. કોઈના જેવા આપણે બની શકીશું નહીં, પણ એમાંથી પ્રેરણા લઈને આપણે આગળ જઈ શકીશું. જેવી રીતે આપણે શહીદ ભગતસિંહમાંથી પ્રેરણા લઈએ, ચંદ્રશેખરમાંથી, ડોક્ટર બાબા સાહેબમાંથી, આવા મહાન માણસો, સ્વામી વિવેકાનંદ છે, ઓશો છે, આવા છે બાપુ છે, આવા ઘણા માણસો જોડેથી આપણે પ્રેરણા લઈને આગળ જઈ શકીએ છીએ. મિત્રો, નરેશભાઈનો વિડીયો આપ સૌને ગમ્યો હોય તો એનો પ્રચાર પ્રસાર કરો અને નરેશભાઈની જેમ આપણે પણ હાર્ડ વર્કર બનીએ અને હાર્ડ વર્કર બનીશું તો હાર્ડ વર્કનો એક જ ઉત્તર છે, સક્સેસ.